આગળ વધી અને વાત કરીએ અમદાવાદના સીટીએમ વિસ્તારમાં આવેલા રેવાભાઈ એસ્ટેટ પાસે હત્યાનો બનાવ બન્યો છે। સામાન્ય બોલાચાલીમાં છરીના ઘા મારતા યુવકનું મૃત્યુ થયું। રામોલ પોલીસે અક્ષય ઉર્ફે ભુરિયા નામના આરોપીની અટકાયત કરી તેમજ હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। હત્યાની વધતી જતી ઘટનાઓ કે જે સવાલ ઉઠાવી રહી છે પોલીસની કામગીરી માટે, કારણ કે સૌથી મોટો સવાલ એ છે કે સામાન્ય બોલાચાલી કે જે હત્યામાં પરિણમતી હોય છે તેને લઈને સૌથી મોટો સવાલ છે કે પોલીસની કામગીરી આખરે શું છે। વધુ માહિતી માટે સંવાદદાતા વિરેન્દ્ર પાટી જોડાયા છે। વિરેન્દ્ર, જે સીટીએમ ખાતે બનાવ સામે આવ્યો, હત્યાની ઘટના બની છે, વિગતો શું તેને લઈને? અમદાવાદ શહેરની અંદર જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છે તે દિવસે ને દિવસે કથળતી જોવા મળી રહી છે, કારણ કે ફરી એક વખત અમદાવાદ શહેરની અંદર એક હત્યાનો બનાવ સામે આવ્યો છે। તેની અંદર જો વિગતવાર માહિતી વાત કરવામાં આવે તો સીટીએમ ખાતે આવેલ રેવાભાઈ એસ્ટેટ પાસે આ હત્યાનો બનાવ ગત મોડી રાત્રિએ બનવા પામ્યો હતો, જેની અંદર એક સામાન્ય બોલાચાલી હતી ને તે બોલાચાલીની અંદર છરીના ઘા મારી દેતા યુવકનું મોત નીપજ્યું છે। આ જે હત્યા છે તે આરોપી અક્ષય ઉર્ફે ભુરિયા નામનો આરોપી છે તેના દ્વારા હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો અને જે સીટીએમ ખાતે આવેલું આ રેવાભાઈ એસ્ટેટ હતું તે જગ્યા ઉપર આ જે આરોપી દ્વારા એક સામાન્ય બોલાચાલી કરવામાં આવી હતી, ત્યારબાદ તેના દ્વારા છરીના ઘા મારી દેતા યુવકનું મોત નીપજ્યું હતું। હાલ તો રામોલ પોલીસ દ્વારા જે અક્ષય ઉર્ફે ભુરિયો છે તેની અટકાયત કરી લેવામાં આવી છે અને હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। પરંતુ જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની વાતો કરવામાં આવતી હોય છે, નાઇટ પેટ્રોલિંગની વાતો કરવામાં આવતી હોય છે, એ તમામ વાતો અહીં પોકળ સાબિત થતી હોય તેવું હાલ લાગી રહ્યું છે। માનસી, આભાર આપનો માહિતી માટે વિરેન્દ્ર।